જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું સ્ટેટ હાઈવે નંબર 62 ઉપર કરાયેલ ચક્કાજામની. જી હા, બિસ્માર હાઈવે ઉપર પડેલા ખાડાના કારણે પ્રતિદિન બનતી અકસ્માતની ઘટનાઓને લઈ સ્થાનિકોએ આખરે ચક્કાજામ કરી હાઈવે બંધ કરાવ્યો હતો. દેવગઢ બારિયા કવાંટ સ્ટેટ હાઈવે નંબર 62 ઉપર છોટાઉદેપુરથી બારિયા જવાના માર્ગ ઉપર મોટા અને એક ફૂટ ઊંડા ખાડા પડેલા છે. ચોમાસું પૂરું થયે 2 મહિના જેટલો સમય વીતી ગયો છતાં તંત્ર દ્વારા હાઈવે ઉપરના ખાડા પૂરવામાં નથી આવ્યા અને તેનો ભોગ આ હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો બની રહ્યા છે, અને ખાસ કરીને બાઇક જેવા નાના વાહનો. થોડા દિવસ પૂર્વે જ અકસ્માતમાં એકનો જીવ ગયો અને ગઈકાલે પણ ચિલરવાડ ગામ પાસે એક બાઇક સવાર સગર્ભા મહિલા અકસ્માતનો ભોગ બનતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની અને તેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા અને ચક્કાજામ કરવાની જાહેરાત કરી હતી. અને આજે સવારે સ્થાનિકો એકત્રિત થયા હતા અને ઝાડની ડાળીઓ રસ્તા ઉપર નાખી અને ચક્કાજામ કરી તેમની સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવાનો અને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ચક્કાજામની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. મીડિયા સાથે વાત કરતા ગ્રામજનોએ પોતાનો રોષ ઠાલવતા બિસ્માર હાઈવે ઉપરના ખાડા વહેલી તકે પૂરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર યુદ્ધના ધોરણે માર્ગની મરામત કરે છે કે હજુ કોઈ મરે તેની રાહ જુએ છે, અને તે તો આવનાર સમયમાં જ ખબર પડશે. બારિયાથી છોટાઉદેપુર જતા રોડ આ ખાડા પડ્યા છે, એ બુરવાના છે. 2 જણ મરી ગયા છે અહીંયા, અને બીજા બાકીના એમને એમ લઈ ગયા છે દવાખાને. હવે તે રાતે પેલી ગાડીની પલટી ખાધી, આખી 200-500 ઠેલીની ભરેલી ગાડી પલટી ખાધી, તારે રપડ્યા અમે પછી અહીંયા. ગઈ રાતે એક્સિડન્ટ થયો, અહીંયા પડ્યો તો ખાડામાંથી. ડિલિવરી વાળી બૈરી પડી હતી, તે બૈરું છોકરું બહાર નીકળ્યું છે અને બૈરી બચી કે હા વડોદરા લઈ ગયા છે એને. આ ખાડા પૂરવાની જ માંગ છે અમારી, બીજી શું માંગ હોય? આ રસ્તો છોટાઉદેપુરથી બારિયા તરફનો રસ્તો છે, અને આ રસ્તા પર ખાડા પડ્યા છે. તેથી અમે માંગ કરીએ છીએ કે આ રસ્તાના ખાડા પૂરે, કાં તો નવો રસ્તો બનાવે. આ પણ મોટા ખાડા પડ્યા છે, એટલે બધા પડે છે એમ લોકો, એમ ખાડામાં બાઇકો પડે છે. એટલે આ ઝરના પાટિયાથી આ રોડ ચિલરવટ આવતે છે ને, ખાડા બહુ છે, એ અમારે પૂરી આલવાની એવી અમારી માંગ છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.